ગાંધીનગરમાં રાજ્યના 60,000થી વધારે જે માજી સૈનિકો છે તે તેમની પડતર માંગણીઓને લઈને હડતાલ પર બેઠેલા છે અને ગઈકાલે પોલીસ સાથે તેમને ઘર્ષણ પણ થયું છે અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે મુલાકાત પણ થઈ છે। જે પ્રકારે ગઈકાલે ઘર્ષણ ભર્યા દ્રશ્યો સામે આવ્યા, તમારી માંગણી છે તો સરકારના જે પ્રતિનિધિ છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે પણ આ મામલે આપણે વાત થઈ છે। મુદ્દા કયા છે? પહેલાં તો હું મારો પરિચય આપું। હું વાઘેલા ભરત, માજી સૈનિક। કાલે જે અમારો આ ઘર્ષણ થયું એમાં અમારો પહેલાં વીર નારી અને મહિલાઓનું જે અને માજી સૈનિકોનું સન્માનની સાથે સાથે પોલીસનું પણ સન્માન ગવાયું, એ અમને યોગ્ય લાગ્યું નથી। અમે ડિસિપ્લિન માણસો છીએ। અમે સરકારને એટલું જ કહીએ છીએ કે અમને અમારા જે બી પડતર મુદ્દાઓ છે એનું નિરાકરણ એકદમ શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતે થાય, એની અમે છેલ્લા 1.5-2 મહિનાથી બધી જ કચેરીઓમાં ધક્કા ખાઈ ચૂક્યા છીએ। હવે એ મુદ્દો છે કે મુખ્ય જે કેન્દ્ર સરકારના ધારાધોરણ મુજબ અમારી જે ક્લાસ 4માં 20%, ક્લાસ 3માં 10% અને ક્લાસ 1માં 1% અનામત છે, એ અનામત અમારા માજી સૈનિકોમાંથી જ ભરવામાં આવે અને એનું મેરિટ માજી સૈનિકોમાંથી જ બને। આ અમારો મુખ્ય મુદ્દો છે। આની સાથે સાથે રોસ્ટરનો છે કે માજી સૈનિકોનું એક અલગ રોસ્ટર બને અને ગુજરાત સરકારની જેટલી પણ ડાયરેક્ટ કે કોમ્પિટિટિવ એક્ઝામો લઈને જે ભરતીઓ પાડવામાં આવે એ બધામાં અમારી માજી સૈનિકોનો એમાં જે હિસ્સો છે એ મળવો જોઈએ। જે પ્રકારે રાજ્ય સરકાર ભરતીઓની જાહેરાત કરતી હોય છે એમાં જે માજી સૈનિકો હોય છે એ લોકોની ચોક્કસ ટકાવારી પણ નક્કી કરેલી હોય છે, તો એ મુજબ ભરતી નથી થઈ રહી, એ મુજબ આપને લાભ નથી મળી રહ્યા, વેકેન્સી પૂરી ન થાય તો કેરી ફોરવર્ડ નહીં થઈ રહ્યું। દરેક જાહેરાતમાં ગુજરાત સરકાર ખૂબ સ્માર્ટલી એક જ લખે છે કે માજી સૈનિકોને એમના ધારાધોરણ પ્રમાણે અનામત મળશે, એના સિવાય બીજું કશું લખતી નથી। અને પાછળથી જે લાયકી ધોરણ છે એ 40% કરી નાખ્યું છે। એ 40% માજી સૈનિક 40-45 વર્ષની વયે એ એચીવ કરી શકતા નથી, એના કારણે એની ઘણી બધી જગ્યાઓ ખાલી પડી રહે છે। લગભગ 80-90% જગ્યાઓ ખાલી પડી રહે છે। એ ખાલી પડી રહી જગ્યાઓને કેરી ફોરવર્ડ કરવી જોઈએ અપ ટુ ટોટલ વેકેન્સીના 50% સુધી। એ કેન્દ્ર સરકારના પરિપત્ર મુજબ છે, હું કંઈ મારા ઘરની વાત નથી કરતો। એ પણ પાલન નથી થતું। અમારું અલગ રોસ્ટરની જે માંગ છે એ બી પાલન નથી થતું। એટલે આ મુખ્ય મુદ્દો છે કે કેરી ફોરવર્ડ થઈ અને અમારી જગ્યાઓ અમારામાંથી જ ભરાય તો અત્યારે જે 60,000 કર્મચારી છે અમારા માજી સૈનિકો, એ જે ઘરે બેકાર બેસે છે અને સિક્યોરિટીમાં 10-10, 15-15, 20-20 હજારમાં જે શોષણ થાય છે એ શોષણમાંથી મુક્ત થશે અને બીજા ભવિષ્યમાં ફોજમાં જોડાવા માટે લોકોને મોટિવેશન મળશે કે 15-20 વર્ષ નોકરી કરીને આવ્યા પછી ગુજરાત સરકારમાં ને વિવિધ જગ્યાઓમાં PSUમાં બધી અમને જોબ મળશે તો એક મોટિવેશન જશે યંગ બ્લડને। એટલે અમારી આ માંગ છે એ પૂરી થવી જોઈએ। ગઈકાલે તમે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પણ મળ્યા, કયા મુદ્દે ચર્ચા થઈ અને એમના તરફથી શું પ્રતિક્રિયા હતી? ગઈકાલે અમે આ જ મુદ્દે સરકારશ્રીને મળ્યા અને એમને પૂર્ણ આશ્વાસન આપ્યું છે કે અમે આ મુદ્દે અત્યારે ચર્ચા કરી રહ્યા છીએ અને આજ સાંજે એક આપણા બધા જ વિભાગના જે ભરતી બોર્ડ છે એના સચિવો અને અમારા 7 પ્રતિનિધિ સાથે ફરીથી મિટિંગ થશે અને અમે આ મુદ્દાઓની ચર્ચા થઈ અને એનું આજે જ નિરાકરણ લાવશે। આની સાથે સાથે હર્ષ સંઘવી સાહેબે અમે એક માંગ મૂકી હતી કે પોલીસનું જે રિઝલ્ટ છે એમાં અમારે જે લઘુત્તમ લાયકી ધોરણ છે એ ના કરતા બધા જ જે 600 પોલીસવાળા અમારા ભરતી દોડમાં ને એમાં બધામાં પાસ થઈ ગયા છે એ લોકોને રિટર્નમાં બધામાં લઈ લેવા એ માંગ કરી હતી। એટલે એમને એવું કીધું છે કે એ લાયકી ધોરણ પ્રમાણે તમને લઈ લઈશું અને એમાં જરૂરી કટ ઓફ જે છે એ અમે કરીને લઈ લઈશું એવું અમને આશ્વાસન આપ્યું છે। શું લાગે છે આજે સરકારના પ્રતિનિધિ સાથે મુલાકાત થવા ફરી એક વખત જઈ રહી છે, શું દેખાઈ શું રહી છે, નિરાકરણ તરફ આગળ વધે એવું લાગે સરકાર? જે પ્રમાણે અમે કાર્ડ ભણ્યા હતા અને સંઘવી સાહેબ જોડે જે વાત થઈ એ પ્રમાણે એમણે એ જ કીધું છે કે અમને બને તેટલું અમારે તમારા પ્રત્યે સારું જ કરવાનું છે, એ પ્રમાણેની વાત થઈ છે। જી જરૂરથી। તો જે પ્રકારે આ માજી સૈનિકો તેમને જે પડતર માંગણી છે તેને લઈને અત્યારે ગાંધીનગરમાં હડતાલ પર ઉતરેલા છે અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે પણ ગઈકાલે પોલીસ સાથે ઘર્ષણ થયા પછી તેમની મુલાકાત પણ થઈ હતી અને ફરી એક વખત આજે આ ગાંધીનગરના ઉચ્ચ અધિકારીઓ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના જે અધિકારીઓ છે તે આજે મળવા જઈ રહ્યા છે અને જે 5 વાગે તેમની મિટિંગ છે, જોવાનું તે રહેશે કે આ મામલે શું નિરાકરણ આવે છે। શું કહેવા માંગુ છો? હું માજી સૈનિક ગઢવી હરેશભા, અમે સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે આ મુદ્દાનું નિરાકરણ જલ્દીથી લાવે અને અમને વિશ્વાસ છે કે આજે આવી જશે અને જો આજે નહીં આવે તો આ આંદોલન અમે સમાપ્ત નહીં કરી અને આ આંદોલન જ્યાં સુધી મુદ્દો ક્લિયર નહીં થાય ત્યાં સુધી ચાલુ જ રહેશે। અમે સરકારશ્રીને કહેવા માંગીએ છીએ અને આગળની રણનીતિ અમારી ઓલ ગુજરાતના માજી સૈનિકોને
આહવાન કરીને અને ગાંધીનગરની અંદર અમે આનો રેલી કાઢવા જઈશું. જરૂરથી હવે જે પ્રકારે તેમણે ચીમકી આપી છે કે મામલાનું નિરાકરણ નહીં આવે તો આંદોલન ચાલુ રહેશે. જોઈએ આજે સાંજે સરકાર સાથે જે તેમની મુલાકાત છે તે પછી શું નિરાકરણ આવે છે. કેમેરામેન રાજેન્દ્ર સિદ્ધપરા સાથે તોફિક ગાંચી, નવજીવન ન્યૂઝ, ગાંધીનગર.